પ્રભાત મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ કરી રહ્યા હતા. એમાં આપણે સ્વાધ્યાય 2.3 છે એ પૂરું કર્યું હતું. હવે આજે આપણે કરશું સ્વાધ્યાય 2.5. સ્વાધ્યાય 2.4 છે એમાં જે કુટ પ્રશ્નો છે એનો ઉકેલ હવે આપણે પછીના વિડીયોઝમાં કરશું. તો હવે આપણે કરશું સ્વાધ્યાય 2.5 પ્રકરણ 2નું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.5 છે એ કરશું. સ્વાધ્યાય 2.4 જે તમારું છે એ બાકી છે, એમાં કુટ પ્રશ્નો છે એ આપણે પછીના વિડીયોઝમાં કરશું. આજે આપણે કરશું સ્વાધ્યાય 2.5. એનો પ્રશ્ન નંબર 1 છે તમારો, નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. તો પ્રશ્ન 1નો જે પ્રશ્ન 1 છે આપણે કરશું. અહીં જે તમને સમીકરણો આપેલા છે એનો તમારે ઉકેલ શોધવાનો છે. તો એનો પ્રશ્ન 1 છે, x/2 -1/5 બરાબર x/3 પ્લસ 1/4. અહીં જે તમને સમીકરણ આપેલું છે એનો આપણે ઉકેલ મેળવીશું. અહીં તમને બંને બાજુ ચલ આપેલા છે અને આનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો હવે આપણે એનો જવાબ કરશું. જવાબ કરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે બંને બાજુ માઇનસ અથવા તો પ્લસની નિશાની ગમે એ હોય, બંને બાજુ અપૂર્ણાંકો વચ્ચે જો સરવાળા કે બાદબાકીની નિશાની આપેલી હોય અને જો બધી રકમ અપૂર્ણાંકમાં આપેલી હોય તો તમારે સૌ પ્રથમ લસા લેવો પડે. લસા લઈ અને એનો જે છેદ છે એક સરખો કરવો પડશે. એના પછી જ જે આગળ આપણે છે એ દાખલો કરી શકશું. કેમ કે અહીં અપૂર્ણાંકોનો અહીં બાદબાકી આપેલી છે, જ્યારે અહીં અપૂર્ણાંકનો સરવાળો આપેલો છે. જ્યારે અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે આપણે એ દાખલો છે એ લસા લીધા સિવાય એને જવાબ મેળવી શકતા નથી. એટલે સૌ પ્રથમ આપણે આપેલ જે સંખ્યા છે એનો લસા લેશું અને એમાં આપણે ચારેય જે રકમ છે એનો એક જ સાથે લસા લઈને હું તમને કરાવીશ. તમે બીજી રીતના પણ કરી શકો છો, પણ હું તમને આ ચારેય રકમનો એક સાથે લસા લઈ અને આપણે આ પ્રશ્નનો જવાબ છે એ કેવી રીતના સરળતાથી મેળવીશું એ કરશું. તો સૌ પ્રથમ જે અહીં છેદમાં સંખ્યા છે 2, 5, 3 અને 4નો લસા લેતા આપણે આ જે સંખ્યા છે એનો લસા લેવાનો છે. તો લસા જો તમને ના આવડતો તો હું આજે એક વખત મેથડ કરાવું છું, પછી હું ડાયરેક્ટ જ એનો લસા લઈને કરીશ. તો તમારે જોઈ લેવાનો છે. અહીં આપણે લખ્યા 2, અહીં લખશું 5, 3 અને અહીં 4. એને આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગીએ તો સૌ પ્રથમ આપણે 2 વડે ભાગશું. તો 2 એકા 2. 5ને 2 વડે ભાગી શકાશે નહીં એટલે 5 આપણે એમને એમ લખી નાખશું. 3ને પણ 2 વડે ભાગી શકાશે નહીં એટલે 3 પણ એમને એમ લખાશે. 4ને 2 વડે ભગાશે એટલે 2, 2, 4. હજુ પણ જ્યાં સુધી 2 થી ભગાશે ત્યાં સુધી આપણે 2 વડે જ ભાગશું. અહીં 1 આવશે, અહીં 5 આવશે, અહીં 3 આવશે અને 2 એકા 2. હવે બાકી જે 2 રકમ બચી એમાંથી એક પણ સંખ્યા 2 વડે ભગાશે નહીં. તો હવે આપણે 3 વડે ભાગશું. 5ને 3 વડે નહીં ભાગી શકાય એટલે 5 એમને એમ રહેશે. 3 એકા 3, અહીં પણ 1. હવે 5ને આપણે 5 વડે ભાગીશું એટલે આપણને બધે મળી ગયો નીચે 1. હવે આનો જો આપણે લસા લઈએ તો આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 2 દુ 4, અહીંયા 3 પચા 15. 15 ગુણ્યા આપણે 4 કરીએ તો આપણે એનો લસા મળ્યો 60. તો હવે આપણે દરેકમાં અહીં નીચે 60 આવે છેદમાં એવી રીતના એ રકમને ગુણાકાર કરવાનો છે અને દરેકની છેદની અંદર 60 લઈ આવવાનો છે. તો હવે આપણે જે પદ આપેલા છે એમાં દરેકને ગુણાકાર કરી અને છેદમાં 60 લઈ આવશું. તો x/2 છે પેલા, તો 2ને આપણે 30 વડે ગુણીએ તો આપણને 60 મળે. તો ઉપર પણ આપણે ગુણવાનું છે 30 વડે, અંશને પણ. પછી માઇનસની નિશાની છે તો આપણે માઇનસની નિશાની કરશું. પછી આપણે આપેલા છે 1/5. તો 5ને આપણે 12 વડે ગુણીએ તો આપણે 60 મળે. તો ઉપર પણ આપણે ગુણવાનું છે 12 વડે. પછી આવે છે બરાબરની નિશાની.
તો આપણે કરશું બરાબરની નિશાની. એના પછી આપેલી છે x છેદમાં 3. તો 3 ને આપણે 20 વડે ગુણીએ તો 60 મળે, તો ઉપર x ને પણ 20 વડે ગુણાકાર કરવાનો. એના પછી છે પ્લસની નિશાની, તો પ્લસ, પછી છે 1 છેદમાં 4. તો 4 ને આપણે 15 વડે ગુણીએ તો 60 મળે, તો ઉપર પણ ગુણાકાર કરવાનો 15 થી. આવી રીતના તમારે ગુણાકાર કરશો તો દરેકનો છેદ આપણે એક સરખો મળશે. તો અહીં હવે આપણે x ગુણ્યા 30 કરશું એટલે આપણને અહીં મળશે 30x છેદમાં 60. અહીં માઇનસ 12 ગુણ્યા 1 12 છેદમાં 60 બરાબર 20 ગુણ્યા x એટલે 20x છેદમાં 60 પ્લસ 15 એકુ 15 છેદમાં 60. હવે અહીં તમે જોશો તો બધી જગ્યાએ છેદ છે એક સરખો થઈ ગયો છે, એટલે તમે એને કટ કરી શકો. જ્યારે છેદ એક સરખો થાય બંને બાજુ બરાબરની, બંને બાજુ બરાબરની આ બાજુ પણ છેદ એક સરખો છે અને બરાબરની આ બાજુ પણ, એટલે ડાબી બાજુ અને જમણી બાજુ જો એક જ સરખો છેદ આવી જાય તો તમે એને કટ કરી શકો છો. હવે બાકી જે રકમ બચી એને આપણે લખશું. તો અહીં બચ્યા તમારા 30x, એમાંથી છે -12 બરાબર 20x પ્લસ 15. હવે સિમ્પલ થઈ ગયું તમારા માટે, ખૂબ જ સરળ છે. જે સાઈડ ચલની રકમ મોટી હોય એ સાઈડ બીજા ચલને લઈ જવાનો, એટલે આપણે આ બાજુ લઈ આવશું. અહીં લખશું આપણે 30x, આ બાજુ 20x પ્લસ છે, આ બાજુ આવશે એટલે -20x. અહીં લખશું 15, અહીં આ 12 છે માઇનસ છે, આ બાજુ જશે એટલે પ્લસ 12 આવશે. હવે 30x માંથી આપણે 20x માઇનસ કરશું એટલે આપણને મળશે 10x, અને 15 પ્લસ આપણે 12 કરશું એટલે આપણને મળશે 27. હવે 10 સાથે x છે ચલ એ ગુણાકારમાં છે, તો આપણે ચલને એકલા કરવાના. તો ચલ x અહીં લખશું, આ અહીં ગુણાકારમાં છે, આ બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે. તો x ની કિંમત છે આપણને મળી 27 છેદમાં 10. તો આ થયો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ. આવી રીતના આપણે દરેક જગ્યાએ x ની જે કિંમત છે એ શોધવાની છે. હવે કરશું આપણે પછીનો પ્રશ્ન. પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, એમાં છે n છેદમાં 2 માઇનસ 3n છેદમાં 4 પ્લસ 5n છેદમાં 6 બરાબર અહીં કરેલા છે 21. તો અહીં પણ તમે જોશો કે સરવાળા અને બાદબાકી છે અપૂર્ણાંકો વચ્ચે. તો અહીં પણ આપણે લસા લેવો પડશે. લસા લઈને આપણે આ દાખલો છે એનો જવાબ મેળવીશું. અને અહીં છેદમાં કાંઈ નથી, જ્યારે છેદની અંદર અહીં કાંઈ ન હોય તો આપણે 1 છે લખી શકીએ છીએ. તો સૌ પ્રથમ n છેદમાં 2 3n છેદમાં 4 પ્લસ 5n છેદમાં 6 બરાબર 21 છેદમાં આપણે લખશું 1. કોઈ પણ સંખ્યાની અંદર છેદમાં કાંઈ પણ રકમ ના લખેલી હોય તો આપણે ત્યાં 1 લખી શકીએ છીએ. હવે આપણે અહીં લસા લઈ અને દરેકનો છેદ સરખો કરશું. અહીં હું ડાયરેક્ટ જ લસા લઉં છું. તમારે જો ના આવડે ડાયરેક્ટ તો તમને મેં જે આગલા દાખલાની અંદર મેથડ બતાવી એ મેથડથી તમે લસા છે એનો શોધી શકો છો. તો અહીં હું લખીશ, અહીં સૌ પ્રથમ 2 4 6 અને 1 નો લસાઅ 12 લેતા. હવે અહીં 12 કેવી રીતના લસા લેવાય? તો ખૂબ જ સરળ છે કે આ તમને જે નંબર આપેલા છે એમાં જે મોટી સંખ્યા છે જેમ કે 6 એનો તમારે આંક બોલવાનો એટલે કે પાડો બોલવાનો. એમાં જે સંખ્યા આવતી હોય એ જો આ બાકીની પાડામાં આવતી હોય તો તમને એને લસા તરીકે લઈ શકો છો. હું તમને સમજાવું છું. જેમ કે અહીં મોટી સંખ્યા 6 છે તો હું 6 નો પાડો બોલું, 6 એકુ 6. તો 6 છે અહીં આવશે, 2 ના આંકમાં આવશે, પરંતુ 4 ના આંકની અંદર આવશે નહીં. તો તમે 6 છે એને લસા તરીકે લઈ શકો નહીં. પછી આગળ 6 નો પાડો બોલું તો 6 2 12. તો 12 છે 2 ના પાડામાં પણ આવે છે, 4 ના પાડામાં પણ આવે છે, 1 ના પાડામાં પણ આવશે અને 6 ના પાડામાં પણ આવે છે. તો બધા આંકની અંદર જો એ સંખ્યા આવતી હોય તો તમે એને લસા તરીકે લઈ શકો. પરંતુ આમાં એક વાત યાદ રાખવાની છે કે જે મોટી સંખ્યા હોય એનો જ તમારે
આંક એટલે કે પાડો બોલવાનો છે। એવી રીતના તમે મોઢે પણ આનો લસા લઈ શકો છો। હવે આપણે અહીં છેદ છે બધેનો સરખો કરવાનો છે 12, તો અહીં હું સૌપ્રથમ લખીશ n છેદમાં 2, 2 ને હું 6 વડે ગુણીશ તો મને 12 મળશે। તો ઉપર n છે એને પણ હું 6 વડે જ ગુણાકાર કરીશ। પછી માઇનસની નિશાની, અહીં 3n છે છેદમાં 4 છે, 4 ને હું 3 વડે ગુણાકાર કરીશ તો મને 12 મળશે। તો ઉપર પણ હું ગુણાકાર કરીશ 3 થી। પછી પ્લસ 5n છેદમાં 6, 6 ને હું 2 વડે ગુણીશ તો મને 12 મળે। તો ઉપર પણ હું ગુણીશ 2 વડે અંશને પણ। હવે રહે આપણા 21 છેદમાં 1, તો 1 ને હું 12 વડે ગુણાકાર કરીશ તો મને 12 મળશે। તો ઉપર પણ હું 12 વડે એનો ગુણાકાર કરીશ। હવે હું અહીં જવાબ લખીશ બધાના, તો અહીં 12 આવશે છેદમાં, ઉપર 6 ગુણ્યા n બરાબર 6n, માઇનસ નીચે 12 આવશે, 3 તેરી 9n, પ્લસ 6 2 12, 5 2 10n બરાબર અહીં આવશે 12। આનો ગુણાકાર કરશું તો 12 એકુ 12 નો 2, વધી આવી 1, 12 દુ 24 ને 1 25, 252 છેદમાં 12। હવે અહીં બધેનો છેદ એક સરખો થઈ ગયો, બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ, તો તમે એને કટ કરી શકો છો। એટલે આપણી પાસે જે રકમ રહેશે હવે એ રહેશે 6n માઇનસ 9n પ્લસ 10n બરાબર 252। હવે જે આ જોશો તો અહીં દરેકની સાથે તમને ચલ સંખ્યા આપેલી છે, તો આ ચલ સંખ્યાનો સરવાળો અને બાદબાકી કરવાની। તો સૌપ્રથમ આ છે એ પણ પ્લસ છે અને આ પણ પ્લસ છે, તો એ બંને સાથે લખીએ આપણે। તો 6n પ્લસ 10n એનો સરવાળો કરશું, એમાંથી માઇનસ કરશું 9n બરાબર 252। તો અહીં બંનેનો સરવાળો કરવાથી આપણે મળશે 16n માઇનસ 9n બરાબર 252। 16 માંથી જો તમે 9 કાઢો તો તમને મળશે 7n બરાબર 252। હવે n સાથે 7 છે ગુણાકારમાં છે, એને બીજી બાજુ લઈ જશે એટલે એ થશે ભાગાકાર। તો 252 ને આપણે 7 વડે ભાગીશું એટલે આપણે n ની કિંમત છે એ મળી જશે। 7 તેરી 21 ને 7 6 42। જો આપણે એને ભાગશું તો 36 છે n ની કિંમત છે એ આપણને મળશે। તો આવી રીતના આપણે જે છે એ કોઈ પણ ચલ આપેલો હોય તો એની કિંમત સરળતાથી શોધી શકીએ છીએ। હવે આપણે કરશું પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 3 અને 4 છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે। પ્રશ્ન નંબર 5માં આપણે જોશું તો અહીં રકમ આપેલ છે 3t માઇનસ 2 છેદમાં 4, એમાંથી માઇનસ 3 છે 2t પ્લસ 3 છેદમાં 3 બરાબર 2 છેદમાં 3 અને માઇનસ છે અહીં t। તો અહીં પણ જો તમને લસા લઈને કરવું હોય તો તમે સરળતાથી કરી શકો છો। તો સૌપ્રથમ આપણે અહીં પણ લસા લઈને જ કરશું આ દાખલો। અહીં લખશું 3t માઇનસ 2 છેદમાં 4, 2t પ્લસ 3 છેદમાં 3 બરાબર 2/3। અહીં માઇનસ t ની છેદમાં કાંઈ નથી તો આપણે 1 છે એ મૂકી શકીએ છીએ। હવે અહીં પણ આપણે લસા લેશું તો સૌથી મોટી આંક છે 4, તો 4નો આંક બોલશું કે જેમાં એક સંખ્યા એવી આવે કે જે 3માં પણ આવતી હોય અને 4માં પાડામાં પણ આવતી હોય। તો 4 તેરી 12 છે એટલે અહીં પણ લસા આપણો લેવાશે 12। અહીં આપણે લખશું સૌ પ્રથમ 4, 3 અને 1 નો લસા 12 લેતા। અહીં પણ આપણે લસા 12 લઈને જ આ દાખલો છે એનો ઉકેલ મેળવીશું। તો અહીં જે સંખ્યા આપેલી છે પેલું 3t માઇનસ 2 છેદમાં 4, તો 4 ને આપણે 3 વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે। તો આ જે સંખ્યા છે એ આખા કૌંસને ગુણ્યા 3 આપણે કરવાના છે।
અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 3 છે ખાલી 2 સાથે જ માત્ર ગુણાકાર નહીં થાય, આખા કૌંસ સાથે ગુણાકાર એનો થશે. એના પછી જે છે માઇનસની નિશાની, તો આપણે લખશું માઇનસની નિશાની. પછી આપે છે 2t + 3, એને કૌંસમાં લખશું, છેદમાં છે 3. તો 3 ને આપણે 4 વડે ગુણાકાર કરીએ તો આપણને 12 મળે. તો ઉપર જે આ રકમ છે એને પણ આપણે 4 વડે ગુણાકાર કરશું આખા કૌંસને. એના પછી છે બરાબરની નિશાની, બરાબર છે 2/3. તો અહીં 3 ને 4 વડે ગુણશું તો 2 ને પણ 4 વડે ગુણાકાર કરશું. પછી છે t/1, તો 1 ને 12 વડે ગુણાકાર કરશું અને ઉપર પણ 12 વડે ગુણાકાર કરશું કે જેથી આપણને છેદમાં દરેકની છેદમાં 12 છે એ મળી જાય. હવે આપણે દરેકનો ગુણાકાર કરશું તો અહીં છેદમાં લખશું 12, 4 તેરી 12. હવે આ 3 છે એનો પેલા 3t સાથે ગુણાકાર કરશું તો 3 તેરી 9. ચલની સંખ્યા એમને એમ આવશે. માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની. પછી 3 ને 2 સાથે પણ ગુણવાના એટલે 3 2 6 થશે. પછી અહીં પાછી આપણે કરશું માઇનસની નિશાની. અહીં 3 4 આવશે તમારા 12 છેદમાં આ જે 4 છે એને આપણે સૌપ્રથમ ગુણશું 2t સાથે એટલે 4 2 8 થશે. 8t પછી પ્લસની નિશાની આવશે ને 4 તેરી 12. પછી બરાબર નિશાની છે તો બરાબર નિશાની 4 તેરી 12 છેદમાં લખશું અને ઉપર આવશે 4 2 8. પછી માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની કરશું. અહીં 12 ને 1 સાથે ગુણાકાર કરશું તો આવશે 12 ને ઉપર 12 ને t સાથે ગુણાકાર કરશું તો આવશે 12t. અહીં બધેનો છેદ એક સરખો થઈ ગયો, બરાબરની આ બાજુ અને આ બાજુ, તો આપણે એને કટ કરી શકીએ છીએ. બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ એક જ સરખો છેદ થાય તો એને આપણે કટ કરી નાખશું. હવે છેદમાં આપણે 12 જે છે એક જ સરખા છે એટલે એને કટ કરી નાખ્યા. હવે બાકીની જે રકમ છે આપણે લખવાની છે તો અહીં આપણે લખશું 90 - 6. અહીં માઇનસની નિશાની, આ બંને કૌંસમાં હતા તો એને કૌંસમાં કરશું. +12 = 8 - 12t. અહીં આપણે આને કૌંસમાં એટલા માટે લખ્યા કારણ કે બહાર માઇનસની નિશાની છે. જ્યારે કૌંસની બારે માઇનસની નિશાની હોય ત્યારે કૌંસની અંદર જે રકમ આપેલી હોય એની નિશાની પણ બદલે, એટલે આપણે એને કૌંસમાં લખ્યા. હવે આપણે અહીં કરશું 9t - 6. અહીં 8t છે એ પ્લસ છે તો હવે કૌંસ આપે છોડશું તો બારે માઇનસ નિશાની છે એટલે એ પણ આવશે -8t. પ્લસમાં અહીં છે 12 તો પ્લસની નિશાની ચેન્જ થઈ જશે, 12 માઇનસ છે તો અહીં પણ આવશે -12. બરાબર. હવે કરશું 8 - 12t. હવે આગળ જે છે એ ચલ સાથેની રકમ ચલ સાથે લખશું અને બાકીની જે પૂર્ણ સંખ્યા છે એ આપણે સાથે લખશું. તો અહીં લખશું 9t - 8t - 6 - 12 બરાબર 8 - 12t. ચલ ને સાથે જે સરવાળા બાદ બાકી છે એક સાથે કરશું. પૂર્ણ સંખ્યાના પણ સરવાળા બાદ બાકી આપણે એક સાથે કરીશું. 9t માંથી જો આપણે 8t કાઢીએ તો 1t રહે. અહીં આગળ 1 કરવાની જરૂર નથી, તમે ના કરો તો પણ ચાલે. અહીં બંને માઇનસ માઇનસ છે એટલે બંનેનો સરવાળો થશે અને નિશાની આવશે માઇનસની તો આવશે -18 બરાબર 8 - 12t. હવે આપણા નિયમ પ્રમાણે જે બાજુ ચલની સંખ્યા મોટી હોય એ બાજુ બીજા ચલને લઈ જવાનું. અહીં જે ચલ છે એ માઇનસમાં છે, અહીં છે પ્લસમાં છે એટલે આપણે માઇનસ જે ચલ છે એને આ બાજુ લઈ આવશું. તો અહીં એક ટી છે એની સાથે આ બાજુ માઇનસ છે, જમણી બાજુ છે ડાબી બાજુ આવશે એટલે થશે +12t. અહીં રહેશે 8, આ બાજુ 18 જે છે માઇનસ છે આ બાજુ આવશે એટલે થશે +18. હવે જે આ બાજુ છે ચલ
એનો આપણે અહીં સરવાળો કરશું અને આ બાજુ જે પૂર્ણ સંખ્યા આપેલું છે એનો આ બાજુ સરવાળો કરશું. તો 12 + 1 એટલે અહીં આપણે મળશે તે ટી બરાબર 18 + 8 આપણને મળશે 26. હવે ચલ સાથે 13 છે ગુણાકારમાં છે તો આપણને ચલની જો કિંમત શોધવી હોય તો આપણે ચલને એકલો કરવો પડે એટલે ટી લખશું બરાબર 26. અહીં ગુણાકારમાં છે આ બાજુ 13 જશે એટલે ભાગાકાર 13 × 1 13 × 2 26 એટલે ટી ની આપણને કિંમત મળશે 2. તો આવી રીતના જે ટી ની કિંમત છે આપણે શોધી શકીએ છીએ. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે આપણો m - 1/2 બરાબર 1 - m - 2/3. અહીં આપણે જોશું તો આ પૂર્ણાંકમાં આપેલી છે સંખ્યા, આ પણ પૂર્ણાંકમાં છે, જ્યારે આ બંને સંખ્યા છે પૂર્ણાંકમાં આપેલી નથી તો એને પણ આપણે અપૂર્ણાંકમાં લખીશું. તો સૌ પ્રથમ આપણે જવાબમાં દરેક સંખ્યાની અંદર જો છેદ નથી તો આપણે છેદ કરી અને એ સંખ્યા લખીશું. તો એમની નીચે છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ છીએ. એવી રીતના માઇનસ અહીં આવશે m - 1 એના છેદમાં છે 2 બરાબર 1 છેદમાં આપણે લખશું 1 - m - 2 છેદમાં છે 3. હવે આપણે અહીં લસા લેશું. મેં તમને પહેલા જ કીધું કે અપૂર્ણાંક જ્યારે આપેલું હોય, કોઈ પણ એક સંખ્યા પણ અપૂર્ણાંકમાં આપેલી હોય તો આપણે એનો લસા લઈ લેવાનો. અહીં જો બરાબરની બંને બાજુ અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી હોય, કોઈ પણ એક સંખ્યા, અહીં આ સંખ્યા પણ અપૂર્ણાંકમાં છે અને આ સંખ્યા પણ અપૂર્ણાંકમાં છે, તો આપણે બધી સંખ્યાને અપૂર્ણાંકમાં કરી હવે આપણે એનો લસા લેશું. લસા લેવા માટે સૌપ્રથમ આપણે જે મોટો જે નંબર હોય એનો આંક બોલવાનો. તો અહીં આપણે 3 નો આંક બોલીએ તો 3 × 3 3 × 2 6 તો 6 છે એ 2 ના આંકમાં પણ આવશે અને 3 ના આંકમાં પણ આવશે. તો અહીં આપણે આ સંખ્યાનો લસા 6 લેશું. તો અહીં સૌ પ્રથમ 1 2 અને 3 નો લસા 6 લેતા હવે આપણે દરેકમાં છેદમાં નીચે 6 કરવાના છે. તો સૌપ્રથમ આપણે સંખ્યા લખશું m/1 હતા એને આપણે ગુણાકાર કરશું 6 થી તો આપણને 6 મળશે. તો ઉપર પણ આપણે કરશું એને 6 થી ગુણાકાર. બીજી આપણી સંખ્યા છે m - 1 એને કૌંસમાં લખશું, નીચે છે 2 તો 2 ને આપણે જો 3 વડે ગુણાકાર કરીએ તો આપણને 6 મળે. તો ઉપર પણ આપણે જે કૌંસ આપેલો છે એને પણ 3 વડે ગુણાકાર કરીશું. એના પછી છે આપણે બરાબરની નિશાની, તો બરાબરની નિશાની કરશું. પછી છે 1/1 તો 1 ને આપણે 6 વડે ગુણાકાર કરીએ તો 6 મળે. તો ઉપર પણ આપણે 6 વડે જેનો ગુણાકાર કરીશું. એના પછી જે સંખ્યા આપેલી છે માઇનસ કરીને એ આપણે આપેલા છે m - 2 તો એને આપણે કૌંસમાં લખીશું અને નીચે છેદમાં છે 3 તો 3 ને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 6 મળે. તો ઉપર જે કૌંસ છે એને પણ આપણે 2 વડે ગુણાકાર કરશું. તો આવી રીતના સૌપ્રથમ નીચે છેદમાં 6 મળે એવી સંખ્યાથી આપણે દરેકને ગુણાકાર કરવાનો છે. અને એક વાત ખાસ યાદ રાખવાની કે તમે જે રકમથી નીચે છેદમાં ગુણાકાર કરો છો એ જ રકમથી તમારે અંશને પણ ગુણવાની છે. તો હવે આપણે ગુણાકાર કરશું દરેકનો. તો નીચે 6 × 6 ઉપર m × 6 કરશું એટલે આપણે મળશે 6m. માઇનસ છે તો માઇનસની નિશાની, નીચે 3 2 6 અને આપણે કૌંસમાં લખશું કારણ કે બારે માઇનસની નિશાની છે એટલે 3 × m કરશું તો આપણને મળશે 3m જે આપણે કૌંસમાં લખીએ છીએ, માઇનસ 3 × 1 કરશું એટલે મળશે 3 બરાબર 6 × 6 ઉપર 6 × 6 આપણે ઉપર પણ 6 લખશું, નીચે પણ 6 લખશું. માઇનસની નિશાની, હવે નીચે આવશે 3 2 6 ઉપર 2 નો ગુણાકાર કરવાનો છે અને આ પણ આપણે કૌંસમાં જ લખશું કેમ કે અહીં માઇનસની નિશાની આપેલી છે માટે. તો 2 × m કરશું તો આપણને મળશે 2m
માઇનસ 2 2 4. હવે તમે જોશો તો દરેકમાં છેદ એક જ સરખો છે, બરાબરની આ બાજુ પણ અને બરાબરની આ બાજુ પણ. તો આપણે દરેકનો છેદ છે કટ કરી નાખશું. બાકીની જે હવે રકમ વધી એને આપણે લખશું. તો લખશું 6m માઇનસ 3m માઇનસ 3 બરાબર 6 માઇનસ 2m માઇનસ 4. હવે આપણે કૌંસ છે એ ખોલી નાખશું. તો અહીં લખશું 6m, અહીં માઇનસ છે તો માઇનસ 3m. આની નિશાની કૌંસની અંદર જે નિશાની આપેલી હોય એ બદલી જશે. અહીં માઇનસ છે તો એની જગ્યાએ થઈ જશે +3. જ્યારે કૌંસની બારે માઇનસની નિશાની હોય તો કૌંસની અંદર જે સંખ્યા આપેલી હોય નિશાની બદલી જાય. તો અહીં કયા +3 રીતના 6. અહીં પણ કૌંસની બારે માઇનસની નિશાની છે તો 2m, અહીં -4 છે એની જગ્યાએ થશે +4. હવે આ જે ચલ છે એનો આપણે અહીં ઉકેલ મેળવીશું અને આની સાથે આ જે છે પૂર્ણ સંખ્યા એનો આ બાજુ ઉકેલ મેળવીશું. તો 6m માઇનસ 3m આપણે કરશું તો આપણને મળશે 3m + 3. અહીં 6 છે એમાં આપણે +4 કરવાના છે એટલે આપણને મળશે અહીં 10 માઇનસ 2m. હવે આપણે જોવાનું કે આ બાજુ ચલની સંખ્યા મોટી છે, આ બાજુ છે એ નાની છે. તો આ સંખ્યાને આપણે આ બાજુ લઈ આવશું અને આ જે પૂર્ણ સંખ્યા છે એને આ બાજુ લઈ જશું. તો અહીં 3m, અહીં માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે 2m, અહીં 10, અહીં +3 છે આ બાજુ જશે એટલે માઇનસ થશે એટલે આવશે 3. તો અહીં તમારા આવશે 5m બરાબર 7. m સાથે 5 છે એ ગુણાકારમાં છે, એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ એટલે ભાગાકારમાં આવશે એટલે m બરાબર 7/5. તો આમ આપણને m ની જે કિંમત છે એ મળશે 7/5. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 7 અને 8 છે એ પણ તમારે ઘરેથી ગૃહ કાર્યમાં કરવાનું છે. તો પ્રશ્ન નંબર 9 જે છે એનો આપણે જવાબ કરશું. પ્રશ્ન નંબર 9 છે તમારો 3 કૌંસની અંદર 5z - 7 કૌંસ પૂરો -2 કૌંસની અંદર 9z - 11 કૌંસ પૂરો બરાબર 4 કૌંસની અંદર 8z - 13 કૌંસ પૂરો -17. તો આ સમીકરણ છે એનામાં આપણે આપેલું છે કે સાદુરૂપ આપો અને એના ઉકેલ મેળવો. પ્રશ્ન નંબર 9 ની ઉપર આપણે હેડિંગમાં આપેલું છે કે સાદુરૂપ આપી અને એનો ઉકેલ મેળવો. તો હવે આપણે એનો જવાબ કરશું. એમાં એક વાત તમારે ખાસ ધ્યાન રાખવાની કે અહીં કૌંસની બારે કાંઈ પણ નિશાની આપેલી નથી. અહીં તમે જોશો, અહીં જોશો કે અહીં જોશો કૌંસની બારે કોઈ પણ નિશાની આપેલી નથી. જ્યારે કૌંસની બારે કોઈ પણ જાતની નિશાની આપેલી ન હોય તો કૌંસની અંદર જે બે સંખ્યા છે એનો બારેની સંખ્યા સાથે ગુણાકાર થાય. એટલે કાંઈ પણ નિશાની ના આપેલી હોય તો તમારે ધારી લેવાનું કે એની વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે અને કૌંસમાં બંને રકમ જે હોય એનો બારેની રકમ સાથે ગુણાકાર થાય. તો સૌપ્રથમ આપણે જે કૌંસની અંદર રકમ છે એનો આ રકમ સાથે ગુણાકાર કરશું. તો અહીં આ કૌંસનો આપણે ઉકેલ મેળવીએ સૌપ્રથમ. તો કૌંસની અંદર છે 5z - 7 એને આપણે 3 સાથે ગુણવાના છે બંને સંખ્યાને. તો સૌપ્રથમ આપણે 5z ને 3 સાથે ગુણશું તો 5 તેરી 15 આવશે, 15z. z એમને એમ રહેશે, ખાલી આપણે સંખ્યાનો જ ગુણાકાર કરવાનો છે. માઇનસની નિશાની છે તો માઇનસની નિશાની આવશે. પછી 7 ને 3 સાથે ગુણવાનું એટલે 7 તેરી 21. એટલે આ કૌંસનો જવાબ છે આપણને મળી ગયો. હવે આ જે બીજો કૌંસ છે એનો આપણે ગુણાકાર કરશું. 9 છે એનો આપણે 2 સાથે ગુણાકાર કરવાનો છે તો 9 2 18 અને અહીં માઇનસની નિશાની છે એટલે માઇનસ આવશે 18 એની પાછળ લાગશે j. 9 2 18 j. હવે 11 નો આપણે 2 સાથે ગુણાકાર કરવાનો છે અને કૌંસની બારે માઇનસની નિશાની છે એટલે અંદર જે નિશાની હોય એ બદલી જશે, એ થશે પ્લસ. એટલે આપણે અહીંયા જવાબ આવશે પ્લસમાં 11 2 22. બીજી પણ એક વાત તમે ધ્યાન રાખશો તો અહીં પણ માઇનસ છે, અહીં પણ માઇનસ છે.
બંને જો માઇનસ માઇનસ રકમનો આપણે ગુણાકાર કરીએ ઋણ સંખ્યા તો પણ આપણે જવાબ મળે છે ઘન સંખ્યામાં, એટલે 11 2 22 આ પણ આપણને મળી ગયો ઘન સંખ્યામાં. હવે બરાબરની નિશાની છે તો આપણે બરાબરની નિશાની કરશું. પછી આપણે આ કૌંસ સાથે જે રકમ છે એનો ઉકેલ મેળવીશું. આપણે વારાફરતી એક પછી એક સંખ્યાનો ઉકેલ મેળવવાનો છે. તો અહીં 4 છે, 4 ને આપણે સૌપ્રથમ 8 z સાથે એનો ગુણાકાર કરશું તો 8 ગુણ્યા 4 એટલે 8 ચોક 32, એની પાછળ z છે એમને એમ લગાવી નાખશું. પછી માઇનસની નિશાની છે તો માઇનસ કરશું. હવે 4 ને આપણે 13 સાથે એનો ગુણાકાર કરશું તો 13 ચોકું 52, તો 52 લખશું. પછી 12 -17 છે તો આપણે એમને -17 છે એ લખી નાખશું. હવે આપણે ગુણાકાર થઈ ગયો અને સાદું રૂપ આપી દીધું. હવે એનો ઉકેલ મેળવવાનો છે. તો અહીં તમારે જે ચલ સાથેની રકમ છે એક સાથે લખવાની અને જે પૂર્ણ સંખ્યા હોય એને અલગથી લખવાની. તો અહીં આપણે લખશું 15z - 18z. આ બાજુની જે સંખ્યા છે એને પણ તમે આ બાજુ લઈ આવી શકો છો અને લખી શકો છો, પણ એ આપણે પછી કરશું, હમણાં એમ કરતા નથી, આપણે આટલું જ હમણાં કરશું. હવે અહીં છે -21 + 22. આ બાજુ જે છે 32z એમને એમ રાખશું અને આ બે જે સંખ્યા છે -52 અને -17, અહીં આપણે આ બે સંખ્યાનો પ્લસ કરશું, અહીં આ બે સંખ્યાનો પ્લસ માઇનસ કરશું અને આ બે સંખ્યાનો પ્લસ માઇનસ કરશું. અહીં 32z છે એમને એમ રહેશે. હવે 18z છે માઇનસ છે, 15z છે પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ થશે અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરવાની, એટલે અહીં રહેશે 3z. નિશાની આવશે મોટી સંખ્યાની માઇનસ. અહીં પણ એક સંખ્યા માઇનસ છે, એક સંખ્યા પ્લસ છે, એટલે અહીં પણ તમે પ્લસ માઇનસ કરશો તો મોટીમાંથી નાની સંખ્યા માઇનસ થશે અને નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે +1. 22 માંથી 21 માઇનસ કરીએ તો 1 આવે, એટલે આપણને અહીં મળ્યા +1 બરાબર 32z આપે એમને એમ રાખીશું. આ બંને માઇનસ માઇનસ છે તો એટલે બંનેનો સરવાળો થશે. 7 ને 2 9, 5 ને 1 6 અને માઇનસ છે એટલે નિશાની પણ માઇનસની આવશે. હવે જે બાજુ ચલની સંખ્યા મોટી હોય એ બાજુ આપણે બીજા ચલને લઈ જવાનું. તો આ બાજુ ચલની સંખ્યા મોટી છે તો આ જે ચલ છે આ બાજુ જશે અને આ સંખ્યા છે આ બાજુ આવશે. અહીં છે માઇનસ છે 69 તો આ બાજુ આવશે એટલે પ્લસ થશે 69 + 1. અહીં થશે 32z, આ બાજુ માઇનસ છે આ બાજુ જશે એટલે એ પણ થશે +3z. એટલે આપણને અહીં સંખ્યા મળશે 70 બરાબર 35z. હવે અહીં z સાથે જે 35 છે એ ગુણાકારમાં છે તો આપણે z ને એકલા કરવા પડશે. z ની કિંમત શોધવાની છે એટલે તો એને આપણે બરાબરને આ બાજુ લઈ જશું એટલે એ જશે ભાગાકારમાં. તો અહીં આપણે લખશું 70 ભાગ્યા 35 બરાબર z. અહીં કટ કરશું તો 35 2 70 આવશે એટલે આપણને z ની કિંમત જે છે એ મળશે 2. તો આવી રીતના તમે z ની જે કિંમત છે એ શોધી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 10, એનો આપણે ઉકેલ મેળવીશું. એ છે 0.25 કૌંસની અંદર 4f - 3 બરાબર 0.05 કૌંસની અંદર 10f - 9. આ છે પ્રશ્ન નંબર 10. આ પણ ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ મેં કીધું કે કૌંસની બહાર કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની સાથે ગુણાકાર થશે. જો કોઈ પણ નિશાની આપેલી ન હોય તો આપણે સૌ પ્રથમ આનો ગુણાકાર કરશું ને સાદું રૂપ આપીશું અને પછી એનો ઉકેલ છે એ મેળવીશું. તો પ્રશ્ન નંબર 10માં સૌ પ્રથમ આપણે આનો ગુણાકાર કરશું. હવે 4 ગુણ્યા તમે 0.25 કરો એટલે તમને જવાબ મળે 25 ચોખ્ખું 100. હવે તમને 100 જવાબ મળ્યો બરાબર. હવે આનો જે ગુણાકાર કરીએ ત્યારે પોઈન્ટ કેવી રીતના મૂકવું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે 25 4 તમે 100 કર્યા તો અહીં 2 રકમ પછી પોઈન્ટ આપેલું છે તો અહીં પણ આપણે 2 રકમ પછી પોઈન્ટ મૂકીએ એટલે અહીં પોઈન્ટ મુકાશે અને અહીં આવશે f.
હવે 25 ગુણ્યા આપણે 30 કરવાના છે. હમણાં આપણે જે દશાંશ ચિહ્ન છે એને ભૂલી જવાનું છે. એટલે 25 તેરી થશે તમારા 75. અહીં માઇનસની સાઇન છે તો માઇનસની સાઇન. અહીં બે રકમ પછી પોઈન્ટ મૂકેલું છે દશાંશ ચિહ્ન, તો અહીં 1 અને 2 રકમ પછી આપણે પોઈન્ટ મૂકશું એટલે અહીં આવશે આગળ 0. તો આવી રીતના તમે ગુણાકાર કરી શકો છો. જો ન ફાવે તો તમે રફ પેજમાં પણ એનો ગુણાકાર કરી અને પછી દશાંશ ચિહ્ન છે એ મૂકી શકો છો. હવે આપણે આ બાજુ ગુણાકાર કરવાનો છે. 10 ગુણ્યા આપણે 5 કરવાનો, જેમાં આપણે સાદો ગુણાકાર કરીએ તો જવાબ મળે આપણે 10 × 50 f આવશે. અને અહીં 1 અને 2 રકમ પછી પોઈન્ટ છે તો અહીં પણ 1 અને 2 રકમ પછી આપણે પોઈન્ટ કરીએ એટલે પોઈન્ટ આવશે આપણો અહીં અને આગળ આવશે 0. એવી જ રીતના માઇનસની નિશાની 9 5 45 અને 2 રકમ પછી પોઈન્ટ એટલે અહીં પોઈન્ટ આવશે એટલે અહીં આવશે 0. તો આવી રીતના જે છે તમે ગુણાકાર કરી અને સાદું રૂપ આપી દેવાનું. હવે આગળ આપણે જે f વાળા છે ને f વાળા પદ સાથે લખશું અને જે પૂર્ણ સંખ્યા જે છે પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સાથે આપણે લખવાનું છે. તો આ બાજુ જે છે f 1.00f, આ સાઈડ છે આ પ્લસ છે તો એને આ બાજુ લઈ આવશો એટલે માઇનસ થશે 0.50f બરાબર આ બાજુ જે છે આ માઇનસ છે 0.45, અહીં માઇનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ થશે 0.75. હવે 1 માંથી આપણે આ માઇનસ કરવાનું છે 0.50 એટલે આપણને અહીં મળશે 0.50f બરાબર આ પ્લસ છે આ માઇનસ છે એટલે બંનેનો માઇનસ થશે. 5 માંથી 5 જશે એટલે 0, 7 માંથી તમે 4 જવા દો એટલે તમારા આવશે 3 ને 0 નો 0 એટલે અહીંયા આવશે 0.30. હવે f સાથે જે છે આ ગુણાકારમાં છે આ બાજુ લઈ જશો એટલે એ આવશે ભાગાકારમાં. તો f બરાબર 0.30 0.50. હવે જો આપણે આ દશાંશ ચિહ્ન દૂર કરવું હોય બંને જગ્યાએ તો એને જેટલી સંખ્યા હોય દશાંશ ચિહ્ન પછી એટલી સંખ્યામાં એને આપણે ઉપર મૂકવાની. એટલે f બરાબર તમે મૂકી શકો 30 એને છેદમાં મૂકશે આપણે 100, બે રકમ છે એટલે એવી જ રીતના ગુણાકાર કરીને અહીંયા 50 ઉપર પણ મૂકશી 100. આ બંને કટ થઈ જશે. એવી જ રીતના અહીં 0 0 પણ કટ થઈ જશે એટલે આપણને f ની જે કિંમત છે એ મળશે 3/5. તો આ થઈ આપણા f ની કિંમત 3/5. અને હજી જો તમને આને દશાંશ ચિહ્નમાં લખ્યું હોય જેમ કે આપણે ઉપર આપેલા છે દશાંશ ચિહ્નમાં જ બધા આપેલા છે તો જો તમારે f ની કિંમત દશાંશ ચિહ્નમાં લખેલી હોય તો તમારે 3 ને 5 વડે ભાગાકાર કરો તો તમને એની કિંમત મળશે f ની 0.6. તો તમારે અહીં સાઈડમાં એને ભાગાકાર કરી લેવાના કે 3 છે એને ભાગ્યા આપણે કર્યા 5. તો 5 ના આંકની અંદર 3 ના આવે તો અહીં 0 પુટ કરી અને અહીં પોઈન્ટ લગાવવાનો અને અહીં 0 આવી જાય એટલે 5 6 30. તો તમે આવી રીતના પણ જવાબ લખી શકો છો અને આવી રીતે દશાંશ ચિહ્નમાં પણ જવાબ લખી શકો છો. જો દશાંશ ચિહ્નમાં તમે જવાબ લખશો તો 0.6 આવશે અને તમે અપૂર્ણાંકમાં જવાબ લખશો તો એનો જવાબ આવશે 3/5. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 10. તો અહીં આપણે આજે સ્વાધ્યાય 2.5 છે પૂરું કરીએ છીએ. બાકીના જે પ્રશ્નો છે 2.5 ના એ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. હવે પછીના જે વિડીયોઝમાં છે એ આપણે સ્વાધ્યાય 2.5 જે આપણે આજે છોડી દીધું છે એ કરશું. તો સૌપ્રથમ ગૃહ કાર્ય છે નોંધ. હવે તમે આજનું જે ગૃહ કાર્ય છે એની નોંધ કરી લેજો. આજનું ગૃહ કાર્ય છે સ્વાધ્યાય 2.5 એનો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 7 અને પ્રશ્ન નંબર 8. આ ઉપરાંત ઉદાહરણ 16 અને ઉદાહરણ 17 છે એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. હવે પછીના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 2.4 જે આજે આપણે નથી કર્યું એ કરશું. બસ આજ માટે એટલું જ. આપનો દિવસ શુભ રહે. ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.